કેશોદ ખાતે સમર્પણ હોસ્પિટલ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયને રિબિન કાપી ખુલ્લું મૂકતા આમ આદમી પાર્ટીના લડાયક નેતા કરશન બાપુ ભાદરકા. કેશોદ ખાતે સમર્પણ હોસ્પિટલ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયને રિબિન કાપી ખુલ્લું મૂકતા આમ આદમી પાર્ટીના લડાયક નેતા કરશન બાપુ ભાદરકા. ઓપનિંગ સમયે તેઓ દ્વારા જણાવ્યું હતું, આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તે પૂર્વે અમુક કાર્યાલય ખુલ્લું મૂકી રહ્યા છીએ, તો લોકશાહીના ચાહકો, પ્રજાપ્રેમી, ખેડૂત પ્રેમી, વેપારીઓ માટેની આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખી નગરપાલિકાની ચૂંટણીનો અમારા પર વિશ્વાસ મૂકી અમોને કામગીરીનો એક મોટો મોકો આપો. બાદ આવનારી ચૂંટણીમાં આવો, તમારે શું કરવું તે નિર્ણય તમારા હાથમાં હશે. જી કેશોદવાસીઓને નમસ્કાર. આમ આદમી પાર્ટી આજે આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અમે ઓફિસનું ઓપનિંગ કર્યું છે અને એ પ્રસંગે દરેક લોકશાહીના ચાહક અને દરેક જનતાને વિનંતી કરીએ છીએ કે લોકશાહી પ્રેમી, પ્રજાપ્રેમી, નાના માણસ, ખેડૂત અને નાના વેપારીને પ્રેમી એવી આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખીને એક આગામી ચૂંટણીઓમાં અમને તક આપો અને અમારું કામ, અમારા કામની રાજનીતિ તમે જુઓ અને પછી તમે નક્કી કરો કે મોટી ચૂંટણીઓ રાજ્ય અને દેશ આમ આદમી પાર્ટીને સોંપવું કે નહીં. કારણ આ અમે એટલા માટે કહી શકીએ છીએ કે અમને અમારા કામ ઉપર ભરોસો છે, અમારી પ્રણાલી અને કામ કરવાની પદ્ધતિ ઉપર ભરોસો છે. જી, જય લોકશાહી, જય આમ આદમી પાર્ટી. રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.